એમાં સમય 4 ચરણની ઉપાસના ના થઈ જાય? એક પ્રશ્ન એવો પૂછાય છે કે ઉપાસના તો પુરુષોત્તમ નારાયણની હોય, એમના 2 જ ચરણારવિંદની હોય. આ તમે 2 મૂર્તિ પધરાવી એટલે 4 ચરણની ઉપાસના થઈ ગઈ, તો એનો શું જવાબ છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં 4 ચરણની ઉપાસના નથી, એ તો બહુ સ્પષ્ટ છે. પ્રમુખ સ્વામી મહારાજે એમના પત્રમાં પણ આ સ્પષ્ટ લખ્યું છે અને સંપ્રદાયમાં તમામ આશ્રિતો, સંતો, ભક્તો આ માને છે. પરંતુ તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન થોડો સમજવાનો એટલા માટે છે કે પ્રથમનું 40મું વચનામૃત વાંચજો. ઉપાસના અને ભક્તિનો ભેદ પાડ્યો છે. ઉપાસના પુરુષોત્તમ નારાયણના 2 ચરણની જ થાય, પરંતુ સેવા ભક્તિ ભક્તની પણ થાય. વરતાલનું 5મું સેવા માટે લાગુ પડે છે, ઉપાસના માટે લાગુ પડતું નથી. એ આપણે જોવાનું. અક્ષર બ્રહ્મ સેવક છે, અક્ષર બ્રહ્મ ઉપાસ્ય નથી, ઉપાસક છે. પુરુષોત્તમ નારાયણની અભય મુદ્રા હોય, જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની જ્ઞાન મુદ્રા હોય. એટલા માટે જ મહંત સ્વામી મહારાજે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ બનાવડાવી ત્યારે એમણે કહ્યું થોડી નાની કરજો, નીચા નેણ કરજો. અને આપણા અક્ષરધામ તમે જુઓ, દિલ્હી, ગાંધીનગર, ન્યૂજર્સી, ગુણાતીતાનંદ સ્વામી હાથ જોડીને ઊભા છે. અક્ષરધામમાં તો 2 ચરણની જ ઉપાસના છે, 4 ચરણની નથી. અક્ષર બ્રહ્મ અને ગુણાતીતાનંદ સ્વામી અને સમગ્ર ગુણાતીત પરંપરા દાસ થઈને જ રહ્યા છે. ભગવાનને મૂકીને કોઈ વિચાર કર્યો નથી, ભગવાનને જ આગળ રાખ્યા છે. મહંત સ્વામી મહારાજ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ક્યારેય ગુણાતીતાનંદ સ્વામીને આપણે ઉપાસનામાં રાખ્યા નથી. ઉપાસના કેવળ અને કેવળ સ્વામિનારાયણ ભગવાનની જ થાય છે. તમે સત્સંગ દીક્ષા ગ્રંથ જુઓ, અનન્ય ભાવે અને ઉપાસના પરમાત્માની જ કરવાની સ્પષ્ટ લખ્યું છે. કે પ્રસ્થાનત્રયના ભાષ્યો જુઓ, કે BFSનો કોઈ પણ ગ્રંથ જુઓ, ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત પરંપરા સદાય સેવક થઈને રહ્યા છે. હરિભક્તોના સંડાસ સાફ કર્યા છે, હરિભક્તોની દાંતણની ચીરીઓ ઉપાડી છે. અને ગુણાતીતાનંદ સ્વામી તો સેવા કરે એ જ મહંત એવું માનતા હતા. એટલે આપણે કોઈ દિવસ એમને ઉપાસ્ય તરીકે સ્વીકાર્યા જ નથી, ઉપાસક જ માન્યા છે. પરંતુ શ્રીજી મહારાજ જ્યારે એમ કે એના નેત્રમાં ભગવાન જોનારા છે, તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. વચનામૃત પ્રથમનું 27 સર્વ જગતના આધારરૂપ છે. અને ભગવાન સ્વામિનારાયણ એમ કે એ પ્રથમના 37નામાં કે એવી નિષ્ઠાવાળો સંત એના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, દુખવતા થકા મનમાં બીએ છીએ, એના દર્શનને પણ ઈચ્છીએ છીએ. અને સારંગપુરના 10નામાં એમ કે એવા સંતનું દર્શન થયું ત્યારે મને ભગવાનનું સાક્ષાત્કાર દર્શન થયું. વળી મહારાજ અંત્યના 26નામાં એમ કે એવા સંતને મનુષ્ય જેવા ન જાણવા અને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. એવા જે સંત એ તો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે, એટલે સેવા કરવા બેસાડ્યા છે, નહીં કે ઉપાસના કરવા માટે. અને મહારાજ 27ના વચનામૃતમાં અંત્યના 27નામાં કે એવા સંત એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. મારે અને તમારે ભગવાનનો સંબંધ કરવો હોય તો ગુણાતીત ગુરુ એને આપણી સામે જોઈશે, આદર્શ જોઈશે, તો જ થઈ શકે. મહંત સ્વામી મહારાજનું જીવન એ ભગવાનની કેટલી મર્યાદા રાખે છે એ જોવું. ક્યારેય આ સત્પુરુષોએ ભગવાનને ગૌણ કરીને કાર્ય કર્યું નથી, ભગવાનને ધરાવ્યા વગરનો હાર પહેર્યો નથી, ભગવાનને ધરાવ્યા વગરના ચશ્મા પહેર્યા નથી, ભગવાનને ધરાવ્યા વગરનું સ્ટેથોસ્કોપ પણ છાતી ઉપર મૂક્યું નથી. તો એમાં ઉપાસનાની વાત આવતી નથી. એ તો દાસ જ રહે છે. આપણને ગુણાતીતાનંદ સ્વામીને ત્યાં બેસાડી અને સ્વામી જેવી સેવા કરે છે એવી આદર્શ સેવા કરવાનું આપણને જ્ઞાન થાય એ માટે સ્વામીને આપણે બેસાડ્યા છે. ક્યારેય 4 ચરણની ઉપાસના માટે બેસાડ્યા નથી. મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ સૌને સદબુદ્ધિ આપે અને આ સાચું જ્ઞાન સમગ્ર પૃથ્વીમાં પ્રવર્તે એ જ પ્રાર્થના.